રાજુલામાં 2 દિવસ પહેલા થયેલી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ। 2 દિવસ પહેલા એક યુવક પર 5 શખ્સોએ કર્યો હતો હુમલો। મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું રાજકોટ સારવાર દરમિયાન થયું મોત। મૃતક યુવાન હરસુર ઉર્ફે લાલો તાખડા 3 જિલ્લાનો હતો તડીપાર। પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર હરસુખ ધાકડાનું સારવાર દરમિયાન થયું મોત। હત્યા કરનારા શખ્સોની અમરેલી એલસીબી દ્વારા પકડી પાડવાની ગતિવિધિ તેજ કરાઈ। 24 તારીખે સાંજે 8 થી 8:30ની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાનમાં એક 325-326 કલમ હેઠળ ફરિયાદ થઈ હતી, જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, આ ભોગ બનનાર જે છે એનામાં કોઈ ગુના કે એવો ઇતિહાસ ધરાવે છે? જે ભોગ બનનાર છે હરસુર ઉર્ફે લાલો, એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે। એ તડીપાર પણ અત્યારે હતા અને એમના પર ઘણા ગુના પાસમાં નોંધાયેલા છે। સાહેબ, કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી? ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે 4 વ્યક્તિઓ હતા અને એક અજાણ્યો વ્યક્તિ હતી, તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।